કોઈ પણ પેશન્ટ સ્ત્રી બીજ, પુરુષ બીજ કે અથવા એમના ગર્ભ n નંબર ઓફ યર્સ એટલે કે ઈચ્છે એટલા વર્ષ સુધી સાચવી શકાય છે. તમે એકવાર એને ફ્રીઝ કરી દીધું પછી તમે 1 દિવસ પછી કાઢો કે 10 વર્ષ પછી કાઢો, એનાથી કોઈ ફરક નથી પડતો. એના જીનેટિક મટીરિયલમાં કોઈ ચેન્જ થતું નથી, એટલે કે n નંબર ઓફ યર્સ સુધી. રહી વાત એક્સપેન્સની, ચાર્જીસની, યસ, તો એમાં તમારે એન્યુઅલી રિન્યુઅલ ચાર્જીસ ભરવા પડતા હોય છે. રિન્યુઅલ ચાર્જીસ એટલા માટે હોય છે કે એને સાચવી રાખવા માટે ક્રાયોકેન જોઈએ. ક્રાયોકેનમાં સમયાંતરે અમારે લિક્વિડ નાઇટ્રોજન ભરવાનું હોય છે, એની અંદર સ્ટ્રો હોય, એટલે આ બધાના રેકોર્ડ રાખવા પડતા હોય. એ એટલી સ્પેસ રોકે એટલા માટે એના રિન્યુઅલ ચાર્જીસ એવરી યરલી થતા હોય છે. જનરલી સ્પમમાં કેવું હોય કે પર વાયલ દીઠ 1000 કે 1500 રૂપિયા વાર્ષિક ચાર્જીસ થતા હોય છે, અને સ્ત્રીમાં સ્ટ્રો હોય તો એક સ્ટ્રોનો લગભગ 5 થી 10,000 રૂપિયા વાર્ષિક ચાર્જીસ હોય છે. એટલે તમે જેટલા વર્ષ સુધી સાચવવા હોય એટલા પ્રમાણે તમારે ચાર્જીસ દર વર્ષે ભરવા પડતા હોય છે. ચાલો કરીએ પરિવારની શુભ શરૂઆત પૂજન IVF સાથે.